પોઈલા ગામે ખાટલામાં સૂતેલા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 75 વર્ષીય વૃદ્ધનું મોત પણ નીપજ્યું છે। હુમલાખોરોને જોઈને પૌત્રીએ બૂમાબૂમ પણ કરી હતી। બૂમાબૂમ કરતા હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર પણ જોવા મળ્યા। રાતે કોક પૈનાઈ આવીને મારી જતો રહ્યો। ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ તો મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો। મારા મમ્મી પપ્પા બોલાવે છે ત્યાં ગાડી તે ધોળામ તો નાહી ગયો। એમાં ઇન્સાફ જોયું। સુરેન્દ્રનગરના પાટડી દશાડાના પાયોલા ગામે વૃદ્ધની હત્યા કરવામાં આવી, જેમાં પોઈલા ગામે ખાટલામાં સૂતેલા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો। 75 વર્ષીય વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। હુમલામાં 75 વર્ષીય વૃદ્ધનું મોત પણ નીપજ્યું છે। વૃદ્ધની પૌત્રીની નજર સામે જ હુમલાની ઘટના બની હતી। હુમલાખોરોને જોઈને પૌત્રીએ બૂમાબૂમ પણ કરી હતી। બૂમાબૂમ કરતા હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર પણ જોવા મળ્યા। હુમલા બાદ સમગ્ર પંથકમાં ચકચાર પણ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાલ શરૂ કરી। વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હાલ ખસેડવામાં આવ્યો છે। અજાણ્યા હત્યારાઓની શોધખોળમાં પોલીસ જોવા મળી રહી છે, જેમાં હત્યાનું કારણ જાણવા માટે પોલીસ પણ તપાસમાં લાગેલી જોવા મળી રહી છે। જેમાં સુરેન્દ્રનગરના પાટડી દશાડાના પોઈલા ગામે વૃદ્ધની હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પોઈલા ગામે ખાટલામાં સૂતેલા વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો। 75 વર્ષીય વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં 75 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે। વૃદ્ધની પૌત્રીની નજર સામે જ હુમલાની ઘટના બની હતી। હુમલાખોરોને જોઈને પૌત્રીએ પણ બૂમાબૂમ કરી હતી। બૂમાબૂમ કરતા હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થયા હતા। હુમલા બાદ સમગ્ર પંથકમાં ચકચાર પણ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાલ તપાસ શરૂ કરી છે। હત્યાનું કારણ જાણવા માટે પોલીસ તપાસમાં લાગેલી પણ જોવા મળી રહી છે। શું નામ તમારું? મૃતક તમારે શું થાય? મારા દાદા। શું ઘટના બની હતી? રાતે કોક પૈનાઈ આવીને મારી જતો રહ્યો। ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ તો મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો। મારા મમ્મી પપ્પા બોલાવે છે ત્યાં ગાડી તે ધોળામ તો નાહી ગયો। અને કોની ઉપર શંકા કે એવું કંઈ? નહીં, એવું તો કોઈના પણ નહીં। અને પોલીસ સમક્ષ શું માંગણી કરવા માંગો છો? બસ બીજું કંઈ નહીં, એમાં ઇન્સાફ જોઈએ। શું નામ તમારું? મૃતક તમારે શું થાય? મારા દાદા। શું ઘટના બની હતી? રાતે કોક પૈનાઈ આવીને મારી જતો રહ્યો। ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ તો મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો। મારા મમ્મી પપ્પા બોલાવે છે ત્યાં ગાડી તે ધોળામ તો નાહી ગયો। અને કોની ઉપર શંકા કે એવું કંઈ? નહીં, એવું તો કોઈના પણ નહીં। અને પોલીસ સમક્ષ શું માંગણી કરવા માંગો છો? બસ બીજું કંઈ નહીં, એમાં ઇન્સાફ જોઈએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।